યાર બહુ જ ખાંસી થઈ ગઈ છે, શું કરું? હા, ગઈ વખતે જે પ્રિસ્ક્રિપ્શનમાં મને લખી આપી હતી ને એ જ દવા હું જઈને મેડિકલ સ્ટોરમાંથી લઈ આવું. ડૉક્ટરના પૈસા તો બચી જાય. જો આવું તમે પણ કરતા હો, જાતે જ પોતાના ડૉક્ટર બની જતા હો, તો હવે તમે આવું નહીં કરી શકો. હાય, હું છું હેલી. હવેથી તમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ મેડિકલ સ્ટોરમાંથી નહીં મળે. પહેલા કફ સિરપ શેડ્યુલ કે ની અંડર આવતી, એટલે કે તમને ઓવર ધ કાઉન્ટર ઇઝીલી કફ સિરપ મળી જાય, પણ હવે નહીં મળે. હાલમાં જ ડ્રગ કોન્સ્યુલેટિવ કમિટીની મીટિંગ પછી ગવર્મેન્ટે એક ડિસિઝન લીધું છે. કફ સિરપને શેડ્યુલ કે માંથી કાઢી નાખવામાં આવી છે, એટલે કે હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ તમને મેડિકલ સ્ટોરમાંથી નહીં મળે. હાલમાં જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હલકી ગુણવત્તાવાળી અને બનાવટી કફ સિરપને કારણે બાળકોનું મૃત્યુ થયું. અને આ જ વસ્તુ, આવા જ કેસીસ આગળ ના વધે, ફ્યુચરમાં ક્યારેય ન થાય, એ માટે થઈને આ ડિસિઝન લેવામાં આવ્યું છે. એટલે હવે જો આગળ તમને શરદી કે ખાંસી કંઈ થાય છે તો તમારે ડૉક્ટરને બતાવવાનું રહેશે અને એ જે પ્રકારની ટ્રીટમેન્ટ તમને સૂચવે એ જ પ્રકારની ટ્રીટમેન્ટ તમારે લેવાની રહેશે. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની સાથે ચોક્કસથી શેર કરી દેજો, અને એવી વ્યક્તિ સાથે તો શ્યોરલી શેર કરજો જે લોકો હંમેશા જૂના પ્રિસ્ક્રિપ્શનના અકોર્ડિંગ આ વખતે પણ દવા લઈને એમની ટ્રીટમેન્ટ કરતા હોય. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.